શું તમારી જોડે ક્યારેય એવું થયું છે કે કોઈ રિલેટિવ ગેસ એસિડિટી કરીને રાતે બેસી રહ્યું હોય અને સવાર સુધીમાં તો પેરાલિસિસ થતા પહેલા પણ આપણું શરીર આપણને વોર્નિંગ સાઇન્સ આપતું હોય છે? જો આવા કોઈ પણ લક્ષણો જણાય ને તો તાત્કાલિક ડૉક્ટર પાસે જવું. તો વેલકમ બેક. હું છું ડૉક્ટર હર્ષ પ્રણામી, આપણો ફિઝિશિયન. તો જેમ આપણે પહેલા વિન્ડો પીરિયડ અને ગોલ્ડન અવરની વાત કરી હતી, યાદ તો છે ને? ના જોયું હોય તો પહેલા વિડીયો જોઈ લેજો. ઓકે, તો હવે આપણે લક્ષણોની વાત કરવાની છે કે કયા લક્ષણો હાર્ટ અટેક અને બ્રેન પેરાલિસિસ દરમિયાન આપણે વિન્ડો પીરિયડમાં ધ્યાનમાં રાખવા જોઈએ. સો હાર્ટ અટેક માટે અચાનક છાતીમાં દુખાવો કે છાતીમાં ભાર લાગવો તથા છાતીનો દુખાવો ડાબા હાથ, બંને હાથ, ગરદન તરફ, જડબા તરફ કે પીઠના પાછળના ભાગ સુધીમાં ફેલાવો. આ સિવાય શ્વાસ ચડી જવો, અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવી, ગભરામણ થવી તથા ગભરામણ થઈને પરસેવો છૂટી જવો તથા અચાનક ચક્કર આવીને બેહોશ થઈ જવું. જો બ્રેન સ્ટ્રોકના લક્ષણોની વાત કરીએ તો અચાનક એક સાઈડના હાથ પગમાં બહેરાશ આવી તથા એક સાઈડના હાથ પગ સૂના થઈ જવા, એક સાઈડના હાથ પગ અચાનક કામ કરવા બંધ થઈ જવા, અચાનક બોલવામાં જીભ લથડવી તથા અચાનક બોલવાનું બંધ થઈ જવું. આ સિવાય અચાનક ચક્કર આવીને બેભાન થઈ જવું તથા ખેંચ આવી જવી, અચાનક જીભ તથા મોઢાનો ભાગ એક સાઈડ વાંકો વળી જવો, અચાનક આંખો ઉપર જતી રહેવી અને ખેંચ આવવી, અચાનક જોવામાં તકલીફ થવી, અચાનક ધૂંધળું દેખાવા લાગવું, આંધળા થઈ જવું. આ બધા લક્ષણો બ્રેન સ્ટ્રોકના લક્ષણો છે. સો આવા કોઈ પણ લક્ષણો જો તમને જણાય તો તરત વિન્ડો પીરિયડને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ઘરના નજીકના ડૉક્ટરને સંપર્ક કરવો તથા આગળ આનું નિદાન લાવવું. જો સમયસર આ લક્ષણોને જાણીને આપણે રોગનું નિદાન જલ્દી કરી શકીએ તો આપણે ઝડપી સારવાર મેળવી શકીએ છીએ. સો આ રીલ સેવ કરી લેજો અને તમારા ફેમિલી ગ્રુપ કે વોટ્સએપ ગ્રુપમાં તમે શેર કરજો અને જેટલું બને એટલું ફેલાવજો આ રીલને, તેથી આપણે જેટલું બને એટલી જાગૃતતા ફેલાવી શકીએ. સો થેન્ક યુ અને સ્ટે ટ્યુન્ડ. હજુ આપણે ઘણી બધી ઇન્ફોર્મેશન શેર કરવાની બાકી છે. ઓકે.